ગીર સોમનાથ જિલ્લામાં આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વેરાવળ પ્રાંત કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરે પ્રી-મોન્સૂન તૈયારીઓ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટ અપડેટ કરવા સાથે તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર રાખવા સૂચના આપી હતી. તો વિશેષ ધ્યાન આપવા જેવા વિસ્તારોમાં ગોવિંદપરા અને ઉમરેઠી રોડ પર પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે તાકીદે પગલાં લેવા જણાવ્યું હતું. આ સાથે જર્જરિત પુલો અને કોઝવેનું સમારકામ, ગટર અને વોકરાની સફાઈ કામગીરી સમયસર પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. આરોગ્ય વિભાગને રોગચાળો અટકાવવા માટે મેડિકલ ટીમો અને પૂરતા પ્રમાણમાં દવાઓનો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે. જોખમી મકાનોની ઓળખ કરી તેને તોડી પાડવાની કામગીરી, આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવાનાર શાળાઓની ચકાસણી અને કટોકટીના સમયે વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલને પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર એફ.જે. માખરા, પુરવઠા અધિકારી પારસ વાંદા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.